નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। જેતવાડી નજીકથી નહેરમાંથી બાઇક સાથે તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ મળી આવતા ફાયર તેમજ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી નહેરમાં એક યુવક બાઇક સાથે તણાઈ ગયો હતો, જે બનાવને લઈને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જે યુવકનો મૃતદેહ જેતવાડી નજીકથી મળી આવતા પોલીસ તેમજ ફાયરના જવાનોએ કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની જાણ થતાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તાપી જિલ્લાના કલેક્ટરની હાજરીમાં તાપી જિલ્લા સેવા સદનના હોલમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આતંકવાદ સામે નિડરતાપૂર્વક લડવાના શપથ લેવામાં આવ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। વ્યારા શહેરના નાડુ ફળિયા વિસ્તારમાં મારામારી થતાં ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી। વ્યારા શહેરના વોર્ડ નંબર 1માં આવેલ નાડુ ફળિયામાં તેજસ ગામિત નામના યુવકને મારવામાં આવતા તેમના દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી। બનાવને લઈ વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા વન વિભાગ કચેરી ખાતેથી ડીએફઓ પુનિત નૈયર દ્વારા શિકારી તોડકી અંગે માહિતી આપવામાં આવી હતી। સોનગઢના મલંગદેવ રેન્જમાંથી દીપડાનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ જતા માહિતી અપાઈ હતી। 4 લોકોની ધરપકડ કરી, જેમાં શ્રવણભાઈ પ્રભુભાઈ વસાવા રહેવાસી સાતકાશી સોનગઢ તાલુકો, કિશનભાઈ રમણભાઈ ગામેત રહેવાસી નિશાણા સુબીર તાલુકો ડાંગ જિલ્લો, અજીતભાઈ સામજીભાઈ બિલકુલે રહેવાસી ચિખલપાડા સોનગઢ તાલુકો, નિશિકાંતભાઈ અલબરભાઈ સેંડે રહેવાસી આવા, તો એ 4 લોકોની ધરપકડ કરી અને એની સાથે સાથે જો મુદ્દામાલ છે એ પણ કબજામાં લીધું। મુદ્દામાલમાં આપણે પાસે એક બાઇક આપણે કબજામાં લીધી, આપણે મોબાઈલ ફોન કબજામાં લીધા, સિમ કાર્ડ પણ કબજામાં લીધા અને જો 2 પગ છે એ પણ આપણે કબજામાં લીધા। એના ઉપરાંત એ 2 લોકોની એની ઇન્ફોર્મેશનના આધારે પણ અમે જો છે વધારે એ 2 લોકોની અમે ધરપકડ કરી છે, જેમાં નંદરિયાભાઈ રામજીભાઈ કાઠોડ સાતકાશી અને દેવીદાસભાઈ કાલિયાભાઈ કાઠોડ એ પણ રહેવાસી સાતકાશી, એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। અને એને પાસેથી પણ જો દીપડાના જો પૂંછડી છે અને દાંત છે અને એના સાથે સાથે હથિયાર એ મુદ્દામાલ કબજેમાં લેવામાં આવ્યું છે। તાપી જિલ્લાના ઉકાઈ સીપીએમ કોલોની ખાતે 1,73,000ના મત્તાની ઘરફોડ ચોરી થતાં પોલીસે ફરિયાદ નોંધી। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ સીપીએમ કોલોનીમાં રહેતા તૃપ્તિબેન અરવિંદભાઈ ભાવસાર પરિવાર સાથે મતદાન કરવા તેમજ વેકેશન માણવા ઇન્દોર ગયા હતા, જેને લઈ ઘરનું તાળું કોઈક અજાણ્યા ચોર ઈસમોએ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના સહિત 1,73,000ના મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લાના પોલીસ વડા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તાપી જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વેકેશન દરમિયાન ઘર બંધ કરીને જતા તાપી જિલ્લાના રહીશો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સોસાયટીના પ્રમુખો માટે અને ઘર બંધ કરીને જતા રહીશો માટે અલગ અલગ સૂચનો જાહેર કરવામાં આવ્યા હતા, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા એસઓજી પોલીસે બેડચીટ નાકા નજીક દુકાનદાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ડોલવણના બેડચીટ નાકા નજીક શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરતા કૃષ્ણા ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી, જેની કાયદાકીય નોંધ નહીં પડાવતા સુનિલ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં એસઓજી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 5 કલાકે મળી હતી।
નિઝર તાલુકાના પીપરીપાડા ગામે લગ્નમાં ગયેલા વ્યક્તિની મોટરસાયકલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. નિઝર તાલુકાના પીપરીપાડા ગામે ફરિયાદી પ્રેમકુમાર વસાવા લગ્ન પ્રસંગમાં ગયા હતા, જ્યાં પોતાની બાઇક પાર્ક કરી હતી. ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમ દ્વારા મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને લઈ 40,000ની કિંમતની બાઇકની ચોરીની ફરિયાદ નિઝર પોલીસમાં કરતા નિઝર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 6 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના વીરપોર ઉત્તર બુનિયાદી નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. વાલોડ તાલુકાના વીરપોર ગામે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય નજીક પાર્ક કરેલી બાઇક નંબર JJ26K 2086ની કોઈક અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી અનિલભાઈ ચૌધરીએ વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. બનાવને લઈ વાલોડ પોલીસે 20,000ની બાઇકની ચોરીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી.